કાલવાળો વિડીયો જોઈને મોદી સાહેબે આજે ફોન કર્યો. એમ કે પોપી મને લાગતું નહીં હતું કે તું ગોલ્ડ વાળી વાત માને. એમ કે મેં કીધું કે હવે તમારી વાતને ના પાડવાનું સારું લાગે નહીં. તો એમ કે ચાલ એ વાત માની ને તો બીજું એક કામ છે તે જરીક કરી આપજે. એમ કે મેં કીધું આ જ પ્રોબ્લેમ ને તમારી એક વાત માને એટલે તમે 70 કામ લઈને આવી જ લાગે. હવે દોસ્તીમાં ના પાડવાનું સારું લાગે નહીં એટલે મેં તો કીધું બોલને ભાઈ શું કરવાનું એમ કે આપણે નેક્સ્ટ ઓલિમ્પિકમાં સ્વિમિંગ ના સારું માણા રેડી કરવાના. તું 1-2 માણા રેડી કરી આપજે. મેં કીધું સારું ચાલ ને જોઉં. ત્યાર પછી મેં અહીંયા માર્કેટમાં વાત ફેલાઈ દીધી કે ભાઈ આપણે ઓલિમ્પિકના સારું સ્વિમર જોઈતા છે થોડાક. હજી તો પુલ પર જઈને બેહ્યો જ એટલે તો ઢીપો ઢીપ બધા માણા આવવા લાગ્યા. મોબાઈલમાં જોયા કરતો હું તો મારી નજર અચાનક આના પર પડી ને તો છૂટી ઠાપટ મારી. મેં કીધું ભાઈ ક્યાં ચાલ્યો તું? તારા લાયક અહીંયા કઈ નથી, તું નીકળ. વાત સહી. 2-4 જણા ક્યાંના કૂદ્યા કરતા હતા. મેં કીધું ચાલ તમે આવી જાઓ છો લાઈનમાં. તરવાનું ચાલુ કર્યું. તત્તાના હાથે એક તો પતી ગયો. જરીક વારમાં બીજો પતી ગયો. એક માન પહોંચ્યો. મેં કીધું ચાલ હવે તમે નીકળીને ચાલ્યા જ કરો છે. એટલામાં જ મારી નજર આ બે ધુરંધર પર પડી. એવા આવ્યા કરે આસ્તે આસ્તે ને આ હું વામિયા મારે. આહા મજા આવી ગઈ. એક નંબર વામિયા. ઇતને તેજસ્વી લોગ હે હમારે પાસ. મેં કીધું ચાલ ભાઈ તું આવી જાતો. જરીક પાણીના અંદર તરીને બતાવતો. એ તો ગયો અંદર પાણીમાં જરીક વાર લગી નીકળ નહીં. મેં કીધું માં ભાડી આ હું એક નંબર તરવૈયો મળી ગયો આપણને. ને પેલાના બાજુમાંથી તો નીકળી ગયો સુન્નદી ને પેલા તો ખબરો નહીં પડી હોય. વો અલગ ही લેવલ का बंदा था. મોદી સાહેબ નું કામ કરી નાખ્યું. ચાલો ત્યાર મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ફોલો કરતા જાજો, મજા આવશે.